આજે આપણે જવાનું છે ગાય પગલા મિત્રો। સુરત કામરેજ ચોકડીથી અમદાવાદ રોડ ઉપર ટોલ નાકાથી 1.5 કિલોમીટર પર આવેલું છે પારડી ધોરણ ગામ। તો ચાલો આપણે ગાય પગલા ધામ જઈએ અને જાણીએ ગાય પગલાનો ઇતિહાસ। પારડી ધોરણ ગામથી ગાય પગલા 2 કિલોમીટર છે। તો ચાલો આપણે ગાય પગલા તીર્થધામ જઈએ। બન્યા રહેજો વિડીયોમાં। વિડીયો સારો લાગે તો લાઈક કરી દેજો, સબસ્ક્રાઈબ કરી લેજો। તો મિત્રો, આ છે ગાય પગલા મંદિરનો ગેટ અને હું આ બાજુથી આવ્યો છું અને હવે ગાય પગલા મંદિરમાં જવાનું છે। આ સામે દેખાય ને એ ગુરુદત્તનું મંદિર છે અને આ બાજુ કાર્યાલય છે અને હવે આ બાજુ શંખેશ્વર મહાદેવનું મંદિર હતું એ પાડીને નવું બનાવે છે। ગાય પગલાનો ઇતિહાસ કંઈક આવો છે કે કૃષ્ણ ભગવાન અને બલરામ બીજા ગોવાળ મિત્રો સાથે ગાયો ચરાવવા જતા। નદીના સામા કિનારે ગાયો ચરવા જતી। કૃષ્ણ ભગવાન અને એના મિત્રો ગેડી દડે રમતા હતા। રમતા રમતા દડો વહી ગયો યમુના નદીમાં। તો યમુના નદીમાંથી દડો લેવા ગયા તો યમુના નદીમાં દડો લેવા જતા કાળિયા નાગ સાથે યુદ્ધ થયું અને કાળિયા નાગને હરાવ્યો અને પછી બારા આવ્યા। તો બારા આવ્યા પછી થાકી ગયા હતા તો સૂઈ ગયા અને બલરામને કીધું કે તમે શંખ વગાડો અને ગાયુંને સામા કિનારેથી બોલાવી લ્યો। તો ગાયું શંખ વગાડવાથી કૃષ્ણ ભગવાન શંખ વગાડતા ને એનાથી ગાયું પાછી આવી જતી। તો આજે બલરામે શંખ વગાડ્યો તો ગાયું ચરતી ચરતી મળી આવવા નદીમાં પ્રવેશ કર્યો। નદીમાં પ્રવેશ કરતાની સાથે શંખનો સૂર બેસૂરો થઈ ગયો। શંખનો સૂર બેસૂરો થઈ ગયો એટલે ગાયું ગભરાવા મળી અને કઈ બાજુ જવું એ ખબર ન પડી અને એમાં વરસાદ પડ્યો હતો એટલે નદીમાં પૂર આવ્યું। યમુના નદીમાં પૂર આવ્યું ને ગાયું તણાવવા માંડી। ગાયું તણાવવા માંડી એટલે બલરામજીએ હળથી ગાયુંને ખેંચવાનો પ્રયાસ કર્યો તો ગાયું ખેંચાણીને અને નદીમાં તણાઈ અને મરી ગઈ બધી ગાયું અને એનું પાપ લાગ્યું બલરામને અને એના હળને પાપ લાગ્યું। હળને પાપ લાગવાથી ને હળ કાળું પડી ગયું। શંખ વગાડ્યો હતો એટલે શંખ વગાડવાથી શંખને પાપ લાગ્યું। શંખ કાળો પડી ગયો અને કૃષ્ણ ભગવાનને પાપ લાગ્યું। તો કૃષ્ણ ભગવાને કીધું હવે આ પાપમાંથી મુક્ત કેમ થવું? એટલે પાપમાંથી મુક્ત થવા માટે એના ગુરુ પાસે ગયા અને ગુરુ ગર્ગ પાસે ગયા। એણે કીધું ગુજરાતમાં તાપી નદીના કિનારે એક વેતનું શિવલિંગ છે, ત્યાં 5 દિવસ તમે તપ કરો 11 થી પૂનમ સુધી। 5 દિવસના તપના પ્રભાવથી ગાયું જીવંત થઈ જાય। તો ત્યાંથી બલરામ અને કૃષ્ણ ભગવાન એ આવ્યા તાપીના કિનારે। એક વેતનું સ્વયંભૂ શિવલિંગ હતું। એ સ્થાન ઉપર કૃષ્ણ ભગવાન ને બલરામ આવ્યા અને એણે 5 દિવસ તપ કર્યું 11 થી પૂનમ।
ગાયો સજીવન થઈને તાપી નદીમાંથી બહાર નીકળી અને પાપમાંથી મુક્ત થઈ ગયા. શંખ કાળો થઈ ગયો તો એ પાછો સફેદ થઈ ગયો. હળ એનું પાછું એના રંગમાં આવી ગયું. અને બલરામ ને કૃષ્ણ પાપમાંથી મુક્ત થઈ ગયા. પાપમાંથી મુક્ત થવાથી ને ગાયું જીવંત થઈ ગઈ. અને વૃંદાવનમાં જે ગાયું તણાઈને મરી ગઈ હતી એ બધી ગાયું તાપી નદીના કિનારે જીવંત થઈને બારી નીકળી. ત્યારે નદીના પટમાં પથ્થરમાં ગાયના પગલા પડી ગયા, કૃષ્ણ ભગવાનના પગલા પડી ગયા. અને એ ગાયું જીવંત થઈને બારી આવી ગઈ. એક શિવલિંગ સ્વયંભૂ છે અને બીજું શિવલિંગ કૃષ્ણ ભગવાન અને બલરામે સ્થાપિત કર્યું છે. એ શિવલિંગનું નામ શંખેશ્વર મહાદેવ છે. આ ગાય પગલાનો ઇતિહાસ છે. તો મિત્રો, ઇતિહાસ સારો લાગ્યો હોય તો સબસ્ક્રાઇબ કરજો, શેર કરજો અને લાઈક કરજો. શંખેશ્વર મહાદેવ મંદિર અહીંયા હતું, એ પાડી નાખ્યું છે અને નવું મંદિર બને છે. નવું મંદિર બનવાનું કામ ચાલુ છે. શંખેશ્વર મંદિરનું નાનું એવું મંદિર બનાવેલું છે. આ તમે જોઈ શકો છો. અહીંયા મંદિર બને છે, નવું મંદિર બને છે. હજી શરૂઆત છે, પાયા ખોદ્યા છે. સવારે જવાનો રસ્તો આ છે મિત્રો. આ રસ્તેથી હું આવ્યો છું. આ મંદિર બને છે. અને આ રસ્તેથી હું આવ્યો છું અને અહીંયા નદીમાં નાહવાની મનાઈ છે. તો ગાય પગલા આવો તો નદીમાં નાહવું નહીં. આ છે નાગકેસર કૈલાસપતિ. આના ફળના બીજ ગળાવાથી નિસંતાનને સંતાન થાય છે. કૈલાસપતિ નાગકેસર 999 નાગ હોય, નાના નાના ફૂલનો નાનું શિવલિંગ હોય. ફૂલમાં આવે, ફૂલ સવારમાં આટલું મોટું થાય.